અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે. તો આખરી ગરમી પડી રહી છે ત્યારે વધતી ગરમી સામે કોર્પોરેશનની ઠંડક જોવા મળી રહી છે. સિગ્નલ પર ફુવારા લગાવવામાં આવ્યા છે. સ્પ્રિંકલ ફુવારા વાહન ચાલકોને ઠંડક આપશે. તો ગરમીમાં ઠંડા પાણીના છંટકાવથી લોકોને રાહત મળશે. પુષ્પકુંજ પાસે પાયલોટ પ્રોજેક્ટ લગાવવામાં આવ્યો છે. આગામી દિવસોમાં શહેરમાં સ્પ્રિંકલ લગાવવામાં આવશે. અમદાવાદમાં ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે. આખરી ગરમીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વધતી ગરમી સામે કોર્પોરેશનની અમદાવાદ વાસીઓ માટે ઠંડકના સમાચાર સામે આવ્યા છે. તો સિગ્નલ પર ફુવારા લગાવવામાં આવ્યા છે. સ્પ્રિંકલ ફુવારા વાહન ચાલકોને ઠંડક આપશે. સ્પ્રિંકલ ફુવારા વાહન ચાલકોને ઠંડક આપશે અને આ સાથે ગરમીમાં ઠંડા પાણીના છંટકાવથી લોકોને રાહત મળશે. તો પુષ્પકુંજ પાસે પાયલોટ પ્રોજેક્ટ લગાવવામાં આવ્યો છે. આગામી દિવસોમાં શહેરમાં સ્પ્રિંકલ લગાવવામાં આવશે. તો લોકોને ગરમીના પ્રકોપથી રાહત મળી રહે તે માટે કોર્પોરેશન દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવે છે. વધતી ગરમી સામે કોર્પોરેશનની ઠંડક જોવા મળી રહી છે. સિગ્નલ પર ફુવારા લગાવવામાં આવ્યા છે. સ્પ્રિંકલ ફુવારા વાહન ચાલકોને ઠંડક પ્રદાન કરશે. ગરમીમાં ઠંડા પાણીના છંટકાવથી લોકોને રાહત મળી રહેશે. પુષ્પકુંજ પાસે આ પ્રકારે પાયલોટ પ્રોજેક્ટ લગાવવામાં આવ્યો છે. આગામી દિવસોમાં શહેરમાં સ્પ્રિંકલ લગાવવામાં આવશે તેવી વિગતો હાલ સામે આવે છે. તો ગરમીનો પારો દિવસે ને દિવસે ઊંચો જઈ રહ્યો છે ત્યારે વધતી ગરમીને જોઈને કોર્પોરેશન દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવે છે. કોર્પોરેશનની ઠંડક અમદાવાદ વાસીઓ માટે જોવા મળી રહી છે. સિગ્નલ પર ફુવારા લગાવવામાં આવ્યા છે. સ્પ્રિંકલ ફુવારા વાહન ચાલકોને ઠંડક પ્રદાન કરશે. ગરમીમાં ઠંડા પાણીના છંટકાવથી લોકોને રાહત મળી રહેશે. પાયલોટ પ્રોજેક્ટ પુષ્પકુંજ પાસે લગાવવામાં આવ્યો છે. પાયલોટ પ્રોજેક્ટ પુષ્પકુંજ પાસે લગાવવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં શહેરમાં લગાવવામાં આવશે સ્પ્રિંકલ તેવી વિગતો હાલ સામે આવી છે. તો ગરમીને જોઈને કોર્પોરેશન દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવે છે. વધતી ગરમી સામે કોર્પોરેશનની અમદાવાદ વાસીઓ માટે ઠંડક જોવા મળી રહી છે.